અમુક સ્ત્રીઓ છે ને નારાજ થઈ જાય ને પતિથી ઝઘડો થાય અને નારાજ થઈ જાય એટલે પતિ યારે બોલે નહીં, પછી જોર જોરથી વાસણ પછાડે. વાસણ પછાડવાનું કારણ એ કે એમાં નામ લખેલું હોય ને, આમ કાંઈ ન કરીએ કે આમ બદલો લઈએ એમ. એક જણો એના ઘરે રજાનો દિવસ ને બોટલ લઈને બેઠો, સરસ મજાનું આમ કરીને આમ પેક બનાવે, પેક ઉપર પેક પીવે, પછી પાછો વચ્ચે વચ્ચે સિગરેટ હળગાવીને સિગરેટ પીવે. એની પત્ની હામી જ બેઠી, વળી પાછો મસાલો બનાવ્યો, માવો ખાય ફાંકીને, આ બધું કરે. એની પત્ની કાંઈ બોલે નહીં, એની હામું જોવે. એટલે આનાથી ન રહેવાનું કે હું દારૂ પીવું છું, સિગારેટ પીવું છું, ફાંકી ખાઉં છું, તું મને કાંઈ કહેતી કેમ નથી? ત્યારે એ બેને કીધું ખાવ ખાવ, પીવો પીવો, 3 દી પહેલાં જ તમારો વીમો લીધો છે. એ વાટે એટલે ન પી જતા હોય, ધ્યાન રાખવું. હા, એક જણો કહેતો હતો ભગ્ન હૃદયનો પ્રેમી, ભાંગેલા હૃદયનો. હા, મને કે ભગવાને કે દિલ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે ને એ કોઈક ચાઇનીઝ કંપનીવાળાને આપ્યો હશે કે. મેં કીધું કાં? મને કે વારે વારે તૂટી જાય છે. હાવ તકલાદી ભાઈ. મને કીધું, મેં કીધું તારું તૂટ્યું એટલે કાંઈ એવું ન હોય કે બધાને, આમાં ક્યાં કંપનીવાળા દિલ બનાવે. એક પત્નીએ પતિને પૂછ્યું કે ડોમેસ્ટિક વાયોલન્સ એટલે શું? આ છાપામાં અવારનવાર કે સમાચાર આવતા હોય છે, ઘરેલું હિંસા, ડોમેસ્ટિક વાયોલન્સ એટલે શું? ત્યારે એને પતિએ એની વ્યાખ્યા કરી દીધી, એને સમજાવ્યું કે જો કે સાંભળાય બેસ મારી પાસે, તું આખો દિવસ યુટ્યુબની અંદર કે બીજી બધી ચેનલોમાં ટીવીની અંદર રસોઈ શો જોવે, સરસ મજાની નવી નવી વાનગીઓ બનાવવાની રેસીપી જોવે અને સાંજે જમવામાં ખીચડી બનાવે. આ પણ એક પ્રકારનું ડોમેસ્ટિક વાયોલન્સ જ છે, અને ઘરેલું હિંસા જ કહેવાય. હા, જોવે શું તો કોક દીક બનાવો. બહુ મજાની વાત છે. હમણાં શિક્ષકે ભૂરાને પૂછ્યું એ કે વેકેશન પડવાની તૈયારી હતી, મૂળ એક્ઝામ હજી પૂરી થયેલી, એટલે શિક્ષકે પૂછ્યું કે શું ભૂરા વેકેશનમાં તું શું કરીશ? એટલે ભૂરાએ કીધું કે સાહેબ મને એ જ ચિંતા છે કે હું શું કરીશ, કારણ કે હજી કાલે જ મારા બાપુજી સાંજે કોકની યારે ફોનમાં વાત કરતા હતા ને એમ કહેતા હતા એ કે હમણાં તો વેકેશન પડવાનું છે એટલે 1-1.5 મહિનો તો મારે ઢોર સારવાની કોઈ ચિંતા જ નથી. એટલે મને લાગે છે કે મારા વિષયમાં જ વાત કરતા હશે. એટલે ટૂંકમાં એ 1.5 મહિનો ઢોર સારવાનો પ્રોગ્રામ હતો એમ. પણ એક કામવાળીએ હમણાં એના જે ઘરે કામ કરતી હતી એ શેઠાણીને ના પાડી દીધી કે મેડમ કાલથી હું કામે નહીં આવું. એટલે મેડમે કીધું કે અરે, કારણ કે કામવાળી જ્યારે આવું વાક્ય કહે ને એટલે આનાથી મોટું કોઈ બીજું ગંભીર વાક્ય હોતું જ નથી. હા, એ કે પણ કારણ શું? પગાર ઓછો પડે કે ના? પગારની કોઈ વાત નથી. તને કોઈ કાંઈ કીધું આ ઘરમાંથી? તને કોઈ કાંઈ બોલ્યું? ના, એ કાંઈ વાત નથી. તો કે મને મારા ઘરવાળાએ ના પાડી છે કે એ ઘરે કામ કરવા નથી જવાનું. અરે પણ તારા ઘરવાળાને વાંધો શું? લગાય, ફોન લગાવ, હાલ હાલ હું એની યાર વાત કરું. એ કે તારા હસબન્ડને ફોન લગાવી દે. એટલે ઓલા બેને ને ઊભા ઊભા એના વરને ફોન કર્યો અને કીધું લ્યો અમારા શેઠાણી છે એની યાર વાત કરો. એટલે આ બેને કીધું કે ભાઈ અમારા ઘરે કામ કરવા આવવા દેવામાં તમારા પત્નીને તમને વાંધો શું છે? ત્યારે ઓલાએ કીધું કે બેન વાંધો બીજો કાંઈ નથી, પણ તમે તમારા પતિને ન્યાય એની હાજરીમાં ગમે એમ મન ફાવે એમ ગગલાવો એ શીખીને અમારા ઘરે એ કે એ ચાલુ કર્યું છે. હા, અમને નથી પડતું. બોલ. હા, ક્યારેક નાના માણસો આવું કહી જાય. ખરેખર માથાની અંદર 80% સફેદ વાળ હોય એ વાળ 2 દિવસની અંદર કાળા થઈ જાય જો એની સામે કોઈક છોકરી હસીને વાત કરે. ગમે એવડી મોટી ફાંદ હોય સાહેબ, 3જા દિવસે સવારમાં મોર્નિંગ વોક, જોગિંગ ને જીમિંગ બધું શરૂ થઈ જાય. મૂળ શું સાયકોલોજી છે. હા, કાંઈક સામે એવું ઉદ્દીપક હોવું જોઈએ કે જે એનું કાંઈક અભિસંધાન થાય. કાર્ય કારણનો સંબંધ છે. એમ ના બોલે એમ થાય શું કરું. આવું કાંઈક થાય તો પ્રેરણા મળે એમ. કવિની વાત છે. પણ ગજબમાં ગજબ બેઇજ્જતી કોને કહેવાય ખબર છે? એક પતિએ કીધું કે મારું એક ચંપલ મળ્યું, એક જડતું નથી, કે એક ક્યાંક ખોવાઈ ગયું છે. ત્યારે એને પત્નીએ કીધું કે ન્યા ફળિયામાં બહાર જો, સાંજે જ હજી મેં કાલે જ તમારી ઉપર ઘા કર્યો હતો. કઈ ખબર પડે કે આનાથી મોટી બેઇજ્જતી કઈ હોય શકે. પણ અમારા અગાનો હાવ એક નિર્દોષ સવાલ છે સાહેબ. હા, અદ્ભુત સવાલ છે. એ મને પૂછતો હતો, મને કે ભાઈ મગજ ન હોય એને હેમરેજ થાય? કારણ કે આ તો મગજ ઉપર થાય ને.
એટલે મગજ જ ન હોય તો મને કે હેમરેજ થાય. મેં કીધું એમ કાંઈ નહીં. પણ સ્ત્રી છે ને સાહેબ, એ એવું પાત્ર છે કે પાણી જેવી શીતળ અને તરલ હોય છે. સ્ત્રી પાણી જેવી શીતળ અને તરલ હોય છે, અને પુરુષ માટી જેવો સખત હોય છે. તકલીફ ભેગા થાય ત્યારે જ ગારો થાય છે. માટી પાણી ભેગા થાય એટલે ગારો થાય. અગો મને કે આપણને ભાઈ ખોટું બોલતા મને કે મમ્મી જ શીખવાડે. અરે મેં કીધું મમ્મીને શું કામ બદનામ કરે છો? માં જેવું બીજું કોઈ પાત્ર નથી મોઢે બોલું માં. ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે આજે મોટે ઘણી બધી મજા મને કડવી લાગે. કાગડા મને કે બધું તમારા સાહિત્યમાં સારું લાગે. ખોટું બોલતા મમ્મી જ શીખવાડે. મેં કીધું કેવી રીતે? મને કે એ જ આપણને એમ કે જીવનમાં કોઈ દી ખોટું નહીં બોલવાનું. સવારમાં ઉઠાડતી વખતે આપણને ગોદડું ખોસીને કે ઊભો થા, હવે 10 વાગ્યા. 7 જ વાગ્યા હોય. અમુક જગ્યાએ બોલવું પડે. મેં તું 12 વાગ્યા ઉઠી પાછો ઊભો ન થાય. એક બોયફ્રેન્ડ હમણાં એની ગર્લફ્રેન્ડના ઘરે જમવા બેઠો હતો. એટલે જમતા જમતા એના ઘરે એક ડોગી હતો. એટલે એણે ઓલી છોકરીને પૂછ્યું એની ગર્લફ્રેન્ડને, એ કે જાનું, એ કે આ તારો ડોગી છે એ મારી સામું શું કામ આમ ગુરકિયા કરે છે? છોકરી કે જલ્દી જલ્દી ખાઈ લે, એ એનો કટોરો ઓળખી ગયો છે. એનું જમવાનું વાસણ હતું ને એ આને દીધેલું કે એટલે એ પૂરકે તારી આમાં હું પ્રેમ આ કાંઈ પ્રેમ ન કહેવાય. એટલે આવી રીતે વર્તન કરે એ તો ખાલી વેમ જ છે. હા, એ તો પાછા શાયરીઓ એવી જ લખે ધનુર ઉપડે એવી. હા, તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ગેસ, તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, તું ગાડી વાપરે પેટ્રોલ ની હું વાપરું ગેસ. હા, તને ગમે સલમાન ને મને વાલી એસ, તને ગમે સલમાન ને મને વાલી એસ, હું તારો બળદિયો ને તું મારી ભેંસ. આવી તો ભડના દીકરા શાયરી ઉપડે. આને પ્રેમ કેમ કહેવાય? પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ને જાણે કોઈ, જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહે નહીં કોઈ. સાચો પ્રેમ છે એ તો કરવાવાળા કરતા હોય. આ અટાણના પ્રેમની વાતું જ નથી, ભૂકા કાઢી નાખે એવા. હા, અમુક ભણી ગયેલી છોકરીઓ તો પાછી બહુ વધારે દોઢાઈ થાય. એક છોકરી બહુ ગરમી હતી ને તે અગાસી ઉપર ગઈ. બોલો, અગાસી ઉપર જઈને ભગવાનને કે હે ભગવાન થોડીક બ્રાઇટનેસ ઓછી કરી નાખો ને, એ કે સ્કિન એ કે ડાર્ક થઈ જાય છે. તે ઉપરથી આકાશવાણી થઈ ગઈ કે એ બધું બરોબર જ છે બેટા, તું તારા હિસાબે અહીં ઉપર આવીને સેટ કરી જાય. બોલી કે ના ના તો ઓકે રહેવા દો. કાં જાને કીધું અગો કહેતો હતો મને કે બહુ ન સુધરી જાવ, બહુ સુધરી જાવ ને ચક્કરમાં મને કે ઘણીવાર નુકસાન થાય. મેં કહ્યું તારે શું નુકસાન થયું? મને કે બહુ સુધરી ગયેલા દેખાવાના ચક્કરમાં ઘણીવાર મને કે આઈસ્ક્રીમનું ઢાંકણું ચાટ્યા વગર નાખી દેવું પડે. બીજા ભાડે એમ આપણે સારું દેખાવા નકર તો ચાટી જ લે કોઈ ન હોય. નથી એક જણો દિવાળીમાં એના આપણે, કારણ કે કોક જોવે ને ત્યારે આપણું વર્તન કંઈક જુદું હોય અને એકાંતમાં વર્તન જુદું હોય. હા, છોકરીઓ પાણીપુરી ખાવા જાય ત્યારે તમે જુઓ, બોયફ્રેન્ડ હારે ગઈ હોય ત્યારે જે પાણીપુરી ખાય એની સંખ્યા, પછી બેનપણીઓ પાણીપુરી ખાવા જાય ત્યારે એની સંખ્યા, એનું વર્તન. હા, મોઢું 10 વખત સગાઈથી હોય ત્યારે કેવું તમે રૂમાલથી લૂંટતા લૂંટતા 5-7 પૂરી ખાય. બેનપણીઓ જાય ત્યારે એ જોવે કે કોણ આમાંથી પૈસા દેવાનું, એની ઉપર આધાર રાખે. બોયફ્રેન્ડ હારે જાય ખાવા ત્યારે એ જોવે કે બોયફ્રેન્ડનું લેવલ કેટલું છે. એકલી ગઈ હોય તો 20 રૂપિયાની ઇનફ છે. હા, ને જો તમારે એ ગ્રુપ આખું આવ્યું હોય તો પછી સાહેબ ઓલાને ગણતા ભૂલવાડી દે પાણીપુરી. અઘરું છે. પણ મજા એ વાતની છે મને કે સુધરેલા દેખાવામાં તકલીફ છે એમ. વધારે પડતું સુધરેલા દેખાવા જાય ને તો ખરેખર આપણે, કારણ કે હોય છે જુદા અને દેખાડી જુદા. બરોબર દિવાળી બેસતા વર્ષના દિવસે એક જણો એના મિત્રના ઘરે બેસવા ગયો. ઘટના એવી ઘટી કે એના ડ્રોઈંગ રૂમની અંદર બેઠા ને ટીપોય પડી હતી સામે. એટલે ટીપોય ઉપર ડ્રાય ફ્રૂટનું સરસ મજાનું ટ્રે રાખેલી. એટલે ઓલાએ એનો જે મિત્ર હતો એ એને કીધું કે આવો બેહાડ્યો ને અંદર ગયો. આ ટ્રે આપી એ અંદર રસોડામાં પાણી લેવા ગયો. આવડે આણે મૂઠો ભર્યો કાજુનો આખો મૂઠો ભર્યો ને કાજુ લઈને આમ જ્યાં મોઢામાં મૂકવા જાય ત્યાં એ ઘરના ડ્રોઈંગ રૂમની અંદર ભાળી ગયો સામે સીસીટીવી કેમેરો. પછી તો તરત મૂકી જ દે. હળવેથી શિષ્ટ અને સંસ્કારી પુરુષ હોય એમાં આખો મૂઠો ઠલવી નાખ્યો, એક કાજુ ઉપાડ્યો. નાનો એવો.
અને પછી ઓલો પાણી ભરીને આવ્યો રસોડામાંથી એટલે એને મિત્રને કીધું કે ભાઈબંધ આ કેમેરો ઓલે કીધું કે ડમી છે એ કે હું દર બેસતા વર્ષમાં મૂકી જ દઉં ખોટો કેમેરો બોલો તારી જેવા આવે ને એની હાટું પણ કેમેરા હોય છે સીસીટીવી કેમેરા ઘણી જગ્યાએ લગાડેલા હોય અને પાછું હેઠે લખ્યું હોય તમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો એટલે ભાઈ અમે આખા ગામની નજર હેઠળ છે હા સીસીટીવી કેમેરા આવી રીતે વાક્ય વાંચીએ ને તો ઘડીક વાર તો આપણને અંદરથી ચોર હોય ને એવી ફિલિંગ આવે કે સારું આપણે ચોરી કરવા આવ્યા છું હા આવું લાગી આવે હા અને એક ડોશીમાં તો કહેતા હતા નાના છોકરાઓની કે જીવનમાં બેટા કામ કરો ને તો એવા કરજો કે ટીવીમાં આવો સીસીટીવીમાં નહીં અઘરું છે પણ અગાને પૂછ્યું તું ડૉક્ટરે દવાખાને ગયો ને ત્યારે એટલે કે રાત્રે કેટલા વાગે સૂઈ જાવ છો અને બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે સાહેબ બેટરી 1% બતાવે ને એટલે તરત ત્યાં સુધી તો ટૂંકમાં એ જાગે જ છે એ 12 વાગે 1 વાગે 2 વાગે મૂળ બેટરી ડાઉન થવી જોઈએ ફોનની એની તો નહીં જ હા અને એની વાતો આવી બધી ઉઠપટાંગ વાતો મેં કીધું ભણવામાં આગળ ધ્યાન દીધું હોત ને હા મારે હું શિક્ષણ હારે જોડાયેલો રહ્યો એટલે વળી ક્યારેક આવું કહેવાય જાય મને કે ના રે ના ભણી ગણીને શું ફાયદો ભાઈ અરે મેં કીધું ભણવાથી તો ફાયદો થાય ને મને કે ના રે ના ભણી ગણીને શું ફાયદો આખરે બનવાનું તો પતિ પત્ની જ છે ને પતિ પત્ની પછી બનવાનું છે પેલા બીજું કાંઈક બનવું જોઈએ ને માણસે અને બહુ મજાની વાત એ છે સાહેબ કે આ દુનિયાની અંદર કલેક્ટર બનવું સરળ છે હા કલેક્ટર બનવું સરળ કમિશનર બનવું સરળ ડૉક્ટર બનવું સરળ પણ સરળ બનવું એ જ અઘરું છે હા હાસ્યની સાથે આવી સરસ મજાની નાની નાની વાત કે સરળ બનવું એ જ અઘરું કારણ કે સરળ કોઈને બનવું નથી અઘરો થતો જાય છે આજનો માણસ હા સરળ સ્વભાવ મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાય માણસ સરળ રહેતો જ નથી એટીટ્યુડ વધતા જાય અને અભિમાન માણસને ખબર નથી સત્તાનું સંપત્તિનું રૂપનું બધી ખબર છે કે આ વસ્તુ કોઈ કાયમી નથી પણ છતાંય માણસ હાલ્યો જાય છે ગુમાનમાં પણ ઠીક છે અને એવા સમયમાં આપણે હસી લઈએ છીએ ને એ મજાની વસ્તુ છે હા બાકી કોકનો હાથ પકડી રાખો એ મોટી વાત નથી કોકનો હાથ તમે પકડી લો એ મોટી વાત નથી એ હાથને પછી જીવનભર પકડી રાખો એ મહત્ત્વની વસ્તુ છે હા આવું પાછા વાંઢા જ લખતા હોય પરણેલા તો છોડાવવા હાટું તરકીબું ગોતતા હોય કેમ કરીને છૂટે એમ કારણ કે કાંઈ પણ કરવું સહેલું છે એને જાળવી રાખવું અઘરું છે દાખલા તરીકે લગ્ન થઈ જાય જાળવી રાખવું એ અઘરું છે અત્યારના સમયમાં આ એક સમય હતો કે આપણા દેશમાં લગ્ન ફટાફટ થઈ જતા છૂટાછેડા કરવા આગ્રહ હતા કારણ કે વડીલોની ઘરના બધાની આબરૂની એ બધી કિંમત હતી એટલે છૂટાછેડા તકલીફ હોય તો પણ પડ્યું પાનું નિભાવી લેતા હતા અટાણે લગ્ન અઘરા છે છૂટાછેડા ફટ કરતા થઈ જાય